નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગત સપ્તાહમાં થયેલા આતંકવાદી હુમલા વિશે. આ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો 9 તારીખે. 9 તારીખે કયા સમયે? 9 તારીખે 6:15, કારણ કે 7 વાગ્યાના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા હતા. હવે આ આતંકવાદી હુમલા પાછળ કોણ હતું, શા માટે આ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, એ બધું આપણે વિગતમાં જાણીએ. આ આતંકવાદી હુમલો કરવા પાછળનું કારણ એક એ પણ હોઈ શકે કે તેને દેશને ડિફેમ કરવું હોય, કારણ કે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તો 6:15, 7 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના 9000 વીઆઈપી ગેસ્ટ, જેમાં મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, બિઝનેસમેન, દેશ વિદેશથી આવેલા પ્રેસિડેન્ટ અને અલગ અલગ દેશના પ્રધાનમંત્રીઓ, ત્યાંના કેબિનેટ મંત્રીઓ, આવા 9000 ટોટલ ગેસ્ટ હતા. હવે આવા ગેસ્ટની સામે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરી રહ્યા હતા, ત્યારે બીજી બાજુથી સમાચાર આવે છે કે વૈષ્ણવદેવીથી શ્રદ્ધાળુઓની એક બસ જે પરત ફરી રહી હતી, એ બસને એક્સિડન્ટ થાય છે, જે ખાડીમાં પડી જાય છે. પરંતુ એક નજરે જ્યારે સમાચાર સામે આવે છે ત્યારે બધાને એવું જ લાગે છે કે આ એક માત્ર અકસ્માત છે, પરંતુ હકીકતની વાત એ હતી કે આ બસની રાહ જોઈ રહ્યા હતા આતંકવાદીનું સંગઠન. આ આતંકવાદીનું સંગઠન એક જગ્યાએ લપાઈને બેઠું હતું, જે બસની રાહ જોઈ રહ્યું હતું. જેવી જ બસ નજીક આવી, 6:15નો સમય થયો, ત્યારે આ બસે પર તેમણે ગોળીબારી ચાલુ કરી દીધી. આ ગોળીબારીમાં એક ગોળી ડ્રાઈવરને લાગી જાય છે, જેના બાદ બસ પોતાનું સંતુલન ગુમાવે છે. બસ પોતાનું સંતુલન ગુમાવે છે અને આ બસ ખાડીમાં જઈને પડી જાય છે. પરંતુ ખાડીમાં પડ્યા બાદ પણ આ આતંકવાદીઓને સંતોષ નથી થતો. તે પોતાના ઈચ્છાને અનુરૂપ ત્યાં જઈને ફરીથી ગોળીબારી કરે છે, બેફામ અંધાધૂંધ ગોળીબારી કરે છે, જેમાં 10 લોકો મરી જાય છે જગ્યાએ ને જગ્યાએ, અને અન્ય 33 લોકો ઘાયલ થઈ જાય છે. તો આ આતંકવાદી હુમલાને બાદ ટ્વિટર પર એક ટ્વીટ આવે છે, જે ટ્વીટ આવે છે ધ રેઝિસ્ટન્ટ ફોર્સ નામની સંસ્થા તરફથી. આ સંસ્થા એ જમ્મુ ને કાશ્મીર તરફથી કાર્યરત હતી. આ સંસ્થા પાછળ મેઇન હાથ હતો આઈએસઆઈનો, કારણ કે આઈએસઆઈ જ્યારથી JNKમાં 370 આર્ટિકલને રિમૂવ કરવામાં આવ્યું, ત્યારથી તેમને તેમના આતંકવાદી સંગઠનો અંદર મોકલી શકતી નથી. અને આ સિવાય તેમના દેશમાં પણ ચાલતી હતી ક્રાઇસિસ, જેના કારણે તેમની પાસે પ્રોપર ફંડિંગ નથી જે આતંકવાદને ફેલાવી શકે. અને ઉપરથી ઇન્ટરનેશનલ મિટિંગમાં તેમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જો આતંકવાદી સંગઠનો તમારા હવે બંધ કરવામાં નહીં આવે તો તમને ઇન્ટરનેશનલી લોનો મળવાની બંધ થઈ જશે. એટલા માટે આઈએસઆઈએ તેમને TRF નામની એક સંસ્થા સંચાલિત કરી, જ્યાં તેમણે પોતાના આતંકવાદી અને તેમના ડબલ એજન્ટને તૈયાર કર્યા. આ ડબલ એજન્ટ ત્યારે એક્ટિવ થયા જ્યારે આર્ટિકલ 370નું રિમૂવલ કરવામાં આવ્યું, કારણ કે તેમનાથી તેમને જ તકલીફ પડે એવું હતું. તેમને જમ્મુ અને કાશ્મીરમાં ડેવલપમેન્ટ થાય એ તેમને પસંદ ન હતું, ત્યારે તેમણે સરકારનો પૂરજોરે વિરોધ કર્યો, પરંતુ સરકારે તેના પર ધ્યાન ના આપ્યું. આ સિવાય તે ત્યાં 3 મર્ડરના કેસમાં પણ તેમનું નામ આવેલું હતું, જે હવે તેમને આ અકસ્માત પછી જે ગોળીબારીમાં 10 લોકો મર્યા, તેના બાદ તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે, હજી આનાથી પણ આગળ ઘણું થવાનું છે. આ એક નાની શરૂઆત હતી અને તેમણે આ પૂરા હુમલાની જવાબદારી પોતાના ઉપર લીધી કે આ પૂરો હુમલો અમે જ કરેલો છે અને આનાથી પણ આગળ હજી ઘણું થવાનું છે. આ માત્ર કારણ એ જ હતું કે પ્રધાનમંત્રી પોતે શપથ લઈ રહ્યા છે. આવા ટાઈમે આવા ન્યૂઝ માર્કેટમાં સ્પ્રેડ થઈ જાય એટલે પૂરા વિશ્વમાં મોદીની અને ભારતની હાઈ હાઈ થઈ જાય, અને મોદી પોતે સિક્યોરિટી દેશને આપી શકે તેવું નથી, એવું દેખાડવાનો તેમનો પ્રયાસ હતો. હવે આમાં જે મેઇન અગત્યની વાત એ હતી કે જે આતંકવાદી હુમલાઓ કાયમ સૈનિક દળ, સૈનિકો પર અને એરબેઝ આવી જગ્યાએ થતા આવતા હતા, એ આતંકવાદી હુમલો આ વખતે સીધો સામાન્ય નાગરિકો પર કરવામાં આવ્યો. હવે આ એટલા માટે કરવામાં આવ્યો કે સૈનિકો તો સક્ષમ છે સામું બળ કરવા માટે, સામી લડાઈ કરવા માટે, પરંતુ સામાન્ય નાગરિકો તેના માટે તૈયાર ના હોય. અને એ સિવાય સરકાર પર હાઈ હાઈ થઈ જાય, પ્રોટેસ્ટો થાય, એના માટે પણ આ સામાન્ય નાગરિકો પર હુમલો કરવામાં આવ્યો. આ લોકોનો મુખ્ય ટાર્ગેટ હવે ટુરિસ્ટ લોકો છે, જે હવે JNKમાં ફરવા જશે. તે લોકોએ પોતાની સેફટીને ધ્યાનમાં રાખીને જ કરવાનું છે. આ સિવાય સરકારે પણ અત્યારે ત્યાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે કે હમણાં કોઈ ફરવા ના જાય તો વધુ સારું, કારણ કે આ દળ અત્યારે પૂરી રીતે ટુરિસ્ટ પર જ ટાર્ગેટ બનાવીને બેઠી છે. આ હુમલા બાદ સરકારે પણ ઓપન મીડિયામાં આવીને કીધું કે હવે આ સંસ્થાને પૂર્ણ રીતે શટડાઉન કરવામાં આવશે, આના મૂળ સુધી પહોંચવામાં આવશે કે આની પાછળ કોણ કોણ સામેલ છે એને પણ પકડવામાં આવશે, અને જો ઇન્ટરનેશનલી આ લોકો હશે કોઈ મદદ કરનાર તો તેના પણ મૂળિયા પકડવામાં આવશે. તમારું આ વિષય પર શું કહેવું છે? સરકારે આના ઉપર શું પગલાં લેવા જોઈએ? જમ્મુ અને કાશ્મીરના લોકો શું સેફ છે? પ્રવાસીઓ પર હુમલો કર્યો એ તમને કેવું કૃત્ય લાગ્યું? એના વિશે પણ કમેન્ટ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.